એટલે તો કાતરના ભગવાન આપા લખે છે, એમનેમ તો ન લખતા હોય મારા બાપ. કે આવકાર માઈ એ ઊણો નહીં ને પ્રેમથી જમાડે પકવાન. આવકાર માઈ ઊણો નહીં ને પ્રેમથી જમાડે પકવાન. આએ ભાવ રાખે ઈ બારું હામો જાણે ભૂલાવી દે ઈ ભાન. વિવેકી વીરલો એવો એ ગોયાપ મળવા જેવો. હે વિવેકી વીરલો એવો એ ગોયાપ મળવા જેવો. કોક જાવ મોટા એ ઝીંઝુડાવો લો પાઘડી વાળો પરખાય. કોક જાવ મોટા એ ઝીંઝુડાવો લો પાઘડી વાળો પરખાય. આએ કતિલો એ છે ખોડા તણોઈ વાતડિયું માં ગુણ ગાય કરમી કરમટો કેવો એ ગોયાપ મળવા જેવો. કરમી કરમટો કેવો એ ગોયાપ મળવા જેવો. પ્રણ લાગતીમાં પરહીલો ગણો મહેમાન બાળી રાજી થાય. રાજભાઈ આવ્યા છે ત્યારે તો કેટલા રાજી થયા છે અમારા ગોહાપા. એટલે તો કે છે એ પ્રણ લાગતીમાં એ પરહીલો ગણો મહેમાન આવી રાજી થાય. આએ હરખયને યતથી એવો બળ જોઈ બળાય માનવ એવો કર્મી કેવો એ ગોયાપ મળવા જેવો. સાહિત્ય તણી સંગત ને એવી વાતો કરે છે વીર. જ્યારે રાજભા ગઢવી ફોન કર્યો ત્યારે એણે ગોહાપાનો વિડીયો જોયો યુટ્યુબમાં. ત્યારે હેમુભાઈ ગઢવી જેણે વાર્તા કરેલી જાહલની નવગઢની એ વાત સાંભળી રાજભા ગઢવી એણે અને મગજમાં એમ થયું કે આ બાપાને મળવા જવું જરૂરી છે. એ તો ચારણનો દીકરો એ છતાં પણ એ ગોહાપાને મળવા આવ્યા. ક્યારે મળવા આવ્યો હોય કે એનામાં એવું હતું બધું ભંડાર ભર્યો તો એ સાહિત્ય તણી સંગત ને એવી વાતો કરે છે વીર. પણ ઘણો પણ એકલો અમીર પીવે લોક સાહિત્ય ના નીર કરમી કરમટો કેવો ઈ જીંજુડે જોયા જેવો. કરમી કરમટો કેવો ઈ જીંજુડે જોયા જેવો. કોટા ઝીંઝુડાવો લો પાઘડી વાળો પરખાય. આએ કતિલો એ છે ખોડા તણો વાતડિયું માં ગુણ ગાય કરમી કરમટો કેવો એ ગોયાપ મળવા જેવો. પણ કરમટા જો ને કરમટા કુળ તણી અન તું રાખી બેઠો રીત પણ ભૂલા ભૂલા ભવ ભત. અરે એ તો ઘણી વાતમાં ગોહલા. અને બીજું કીધું છે કે પણ પાઘડી હાલી પરદેશ અને ભૂલી ગઈ પરવેશ. પણ તે હસવી એકટેક. અરે એને ઘરણે રૂપે ગોહલા. જય હો અમારા કરમટાને જય હો બાપ જય હો.